દક્ષિણ ગુજરાત સહિત બનાસકાંઠા સાબરકાંઠામાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી તો અમદાવાદ અને ગાંધીનગરમાં ખાબકી શકે છે મધ્યમ વરસાદ। દેશના કેટલાક રાજ્યોમાં આકાશી આફત યથાવત। એમપી, રાજસ્થાન, હિમાચલ અને બિહારના કેટલાક શહેરમાં પૂર જેવી સ્થિતિ। કચ્છના મુન્દ્રાની નીલકંઠ સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના। ભઠ્ઠાની ચેનલ તૂટતા નીચે પટકાતા 2 શ્રમિકોના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી ચરસ ઝડપાવાનો સિલસિલો યથાવત। વલસાડના ડુંગરી નજીકના દરિયાકાંઠેથી 21 અને સુરતના હજીરા દરિયાકાંઠેથી ચરસના 3 પેકેટ ઝડપાયા। જમ્મુ કાશ્મીરના ડોડામાં સુરક્ષા દળોનું મોટું ઓપરેશન। કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાના અહેવાલ। પટનીટોપ વિસ્તારમાં સુરક્ષા દળોએ કરી ઘેરાબંધી। મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે જંગ। અમેરિકાએ ઇઝરાયલની મદદ માટે વોર ઝોનમાં મોકલ્યા જહાજ।